હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો ગુજરાત અને ભારતની ભૂગોળને લગતા મોસ્ટ આઈએમપી વન લાઇનર ક્વેશ્ચન્સ પર બનાવવામાં આવ્યો છે, જે આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન: ખાલી જગ્યાને બચાવવા કચ્છના અભયારણ્યોમાં ખેડૂતોએ અકાર્બનિક ખાતર અને ઝેરી જંતુનાશકોનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે. તો ઘોરાડને બચાવવા કચ્છના અભયારણ્યમાં ખેડૂતોએ અકાર્બનિક ખાતર અને ઝેરી જંતુનાશકોનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો છે. ત્યાર પછી કર્કવૃત કચ્છના કયા ડુંગર પરથી પસાર થાય છે? તો કર્કવૃત કચ્છના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે. ત્યારબાદ 1819ના ભૂકંપમાં કચ્છના પશ્ચિમ કાંઠે વસેલું ખાલી જગ્યા બંદર આખું દરિયામાં ડૂબી ગયેલું. તો 1819ના ભૂકંપમાં કચ્છના પશ્ચિમ કાંઠે વસેલું સિંધરી બંદર આખું દરિયામાં ડૂબી ગયેલું. ત્યાર પછી ગુજરાતમાં સૌથી વધુ શેરડીનું વાવેતર કયા જિલ્લામાં થાય છે? તો ગુજરાતમાં સૌથી વધુ શેરડીનું વાવેતર સુરત જિલ્લામાં થાય છે. ત્યારબાદ વાંસદા કઈ નદીના કિનારે વસેલું છે? તો વાંસદા અંબિકા નદીના કિનારે વસેલું છે. ત્યારબાદ સૂકી ખેતી સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલ છે? તો સૂકી ખેતી સંશોધન કેન્દ્ર રાજકોટ જિલ્લામાં આવેલ છે. ત્યાર પછી પિરોટન ટાપુ પાસેથી મોતી આપતી કઈ માછલી મળી આવે છે? તો પિરોટન ટાપુ પાસેથી મોતી આપતી પલફિશ મળી આવે છે. ત્યારબાદ પર્યાવરણ ક્ષેત્રનો કયો પુરસ્કાર ગ્રીન ઓસ્કર તરીકે ઓળખાય છે? તો પર્યાવરણ ક્ષેત્રનો વ્હિટલી પુરસ્કાર ગ્રીન ઓસ્કર તરીકે ઓળખાય છે. ત્યાર પછી ફ્લોરસ્પારના ઉત્પાદનની બાબતમાં ગુજરાત એશિયા ખંડમાં કેટલામા સ્થાને આવે છે? તો ફ્લોરસ્પારના ઉત્પાદનની બાબતમાં ગુજરાત એશિયા ખંડમાં પ્રથમ સ્થાને આવે છે. ત્યારબાદ માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે? તો માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ચોટીલા છે. ત્યાર પછી એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે કયા વર્ષમાં ગીરમાં સિંહ પરિયોજના શરૂ કરવામાં આવી હતી? તો એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 1972ના વર્ષમાં ગીરમાં સિંહ પરિયોજના શરૂ કરાઈ હતી. ત્યારબાદ ગુજરાતમાં રાગીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો ગુજરાતમાં રાગીનું ઉત્પાદન ડાંગ જિલ્લામાં થાય છે. ત્યાર પછી ખદર અને બાંગર એ કયા પ્રકારની જમીન છે? તો ખદર અને બાંગર એ કાપની જમીન છે. ત્યારબાદ કેબિનેટ ભારતીય પ્રથમ રાષ્ટ્રીય રેલવે પરિવહન યુનિવર્સિટીની સ્થાપનાને ખાલી જગ્યામાં મંજૂરી આપી છે? તો કેબિનેટ ભારતીય પ્રથમ રાષ્ટ્રીય રેલવે પરિવહન યુનિવર્સિટીની સ્થાપનાને બરોડા ગુજરાતમાં મંજૂરી આપી છે. ત્યાર પછીના પ્રશ્નો જોઈએ. સાબરમતી નદી ક્યાંથી ઉદ્ભવે છે? તો સાબરમતી નદી રાજસ્થાનમાં ઢેબર સરોવર પાસેથી ઉદ્ભવે છે. ત્યાર પછી અટીરા શાના માટે જાણીતું છે? તો અટીરા કાપડ સંશોધન માટે જાણીતું છે. ત્યારબાદ પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે? તો પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ વઢિયાર નામથી ઓળખાય છે. ત્યાર પછી ધોળા ભગતનો આશ્રમ
કયા જિલ્લામાં આવેલો છે? તો ધોળા ભગતનો આશ્રમ ભાવનગર જિલ્લામાં આવેલો છે. ત્યારબાદ ગુજરાતની કઈ નદીને મેકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે? તો ગુજરાતની નર્મદા નદીને મેકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઉકાઈ ડેમ કઈ નદી પર છે? તો ઉકાઈ ડેમ તાપી નદી પર છે. ત્યારબાદ અકીકની નમૂનેદાર વસ્તુઓ કઈ જગ્યાએ બને છે? તો અકીકની નમૂનેદાર વસ્તુઓ ખંભાત ખાતે બને છે. ત્યાર પછી ગુજરાતની ઉત્તરે આરાસુરના નામે ઓળખાતી કઈ ગિરિમાળાના ડુંગરો આવેલા છે? તો ગુજરાતની ઉત્તરે આરાસુરના નામે ઓળખાતી અરવલ્લી ગિરિમાળાના ડુંગરો આવેલા છે. ત્યારબાદ ગુજરાત એઝોડાઇઝના ઉત્પાદનમાં દેશમાં કેટલામાં સ્થાને છે? તો ગુજરાત એઝોડાઇઝના ઉત્પાદનમાં દેશમાં પહેલા સ્થાને છે. ત્યાર પછી સાબરમતી અને વાત્રક નદીનું સંગમ સ્થળ ખાલી જગ્યા છે. તો સાબરમતી અને વાત્રક નદીનું સંગમ સ્થળ વોઢા છે. ત્યારબાદ ખાલી જગ્યામાં ખાન સરોવર તળાવ આવેલું છે. તો અણહિલ પાટણમાં ખાન સરોવર તળાવ આવેલું છે. ત્યાર પછી ઉત્તર ગુજરાતના મેદાનમાં કેટલીક ઠેકાણે આસપાસના પ્રદેશ કરતાં સહેજ ઊંચાણવાળી ભૂમિ જોવા મળે છે, જેને શું કહે છે? તો ઉત્તર ગુજરાતના મેદાનમાં કેટલીક ઠેકાણે આસપાસના પ્રદેશ કરતાં સહેજ ઊંચાણવાળી ભૂમિ જોવા મળે છે, જેને ગોઢ કહે છે. ત્યારબાદ પીએમ મિત્ર યોજના કયા મંત્રાલય સાથે જોડાયેલી છે? તો પીએમ મિત્ર યોજના ટેક્સટાઇલ મંત્રાલય સાથે જોડાયેલી છે. ત્યાર પછી ગુજરાતની પ્રથમ રામસર સાઇટ કઈ છે? તો ગુજરાતની પ્રથમ રામસર સાઇટ નળ સરોવર છે. ત્યારબાદ સીમા દર્શન માટે ગુજરાત રાજ્યમાં કયું સ્થળ પસંદ કરવામાં આવેલું છે? તો સીમા દર્શન માટે ગુજરાત રાજ્યમાં નળાબેટ સ્થળ પસંદ કરવામાં આવેલું છે. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.